તો આવી રહ્યું છે વધુ એક વાવાઝોડું, આ રાજ્યોમાં મચાવશે કહેર। આઈએમડીએ મિત્રો આપ્યું આંધી તોફાન સાથે ધોધમાર વરસાદનો એલર્ટ। નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને જાણીશું કે આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે, સાથે સાથે જે દિતાવાહ વાવાઝોડું છે એ મિત્રો કયા વિસ્તારોની અંદર અસર કરતું જોવા મળવાનું છે, કયા વિસ્તારોમાં વાવાઝોડાને લઈને વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, કયા વિસ્તારોમાં ભારે તબાહી મચાવતું જોવા મળવાનું છે આ વાવાઝોડું, તેના અંગે વાત કરીશું। સાથે સાથે હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાન અંગે શું શું આગાહીઓ વ્યક્ત કરી છે તેના વિશે પણ જાણીશું। તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને જરૂરથી લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર છે જે મિત્રો અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો બંગાળની ખાડીના નીચાણવાળા વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે એક વાવાઝોડું પરિભ્રમણ કરતું જોવા મળી રહ્યું છે, જેના લઈને આ તમામ ભાગોની અંદર અત્યારે હાલ મિત્રો વરસાદની આગાહી રહેલી છે। સાથે સાથે ઘણા ભાગોની અંદર આ વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળી શકે છે। અમુક ભાગોની અંદર પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે અને સાથે સાથે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે। ગઈકાલે પણ મિત્રો ગુજરાતના ઘણા ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો। માવઠું મિત્રો વરસતું જોવા મળ્યું હતું, જેમાં બનાસકાંઠાના લાગુના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો અને માવઠું મિત્રો વરસ્યું હતું। તો આજે સતત બીજા દિવસે આ ભાગોની અંદર પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, જેના લઈને ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે અને સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વાતાવરણની અંદર પલટો આવશે તેવી આગાહીઓ વ્યક્ત કરી છે। અત્યારે હાલ મિત્રો જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવ્યું છે તે મુજબ તમે મિત્રો અત્યારે જોઈ શકો છો કે વાવાઝોડું છે એ આ રીતે પરિભ્રમણ કરતું જોવા મળી રહ્યું છે અને તેના જે અવશેષો છે જે ગુજરાતના ઘણા ભાગોની અંદર સામાન્ય રીતે જોવા મળી રહ્યા છે। અમુક ભાગોની અંદર ધૂંધળું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે આ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ હળવા પ્રકારનું જે વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે, ધૂંધળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાવાઝોડાનું સંકટ તો ટળ્યું છે, પણ અમુક વિસ્તારોની અંદર માવઠું છે એ મિત્રો વરસી શકે છે। અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી છે। રાજ્યની અંદર વાત કરીએ તો ઠંડીને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી છે। તે આગાહી અનુસાર રાજ્યમાં 2 દિવસ બાદ ઠંડીનો છે એ ચમકારો જોવા મળી શકે છે। ઘણા ભાગોની અંદર ઠંડીમાં વધારો થતો જોવા મળી શકે છે। હવામાન વિભાગે તાપમાન ઘટવાની પણ આગાહી વ્યક્ત કરી છે, જેમાં આગામી 2 દિવસ તાપમાન યથાવત રહેશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે અને આગામી 48 કલાક બાદ તાપમાનની અંદર 2 થી 3 ડિગ્રી ઘટવાની પણ શક્યતાઓ છે। હાલ સામાન્ય કરતાં તાપમાન છે એ મિત્રો વધુ છે એ જોવા મળી રહ્યું છે, જેના લઈને અત્યારે હાલ મિત્રો ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો ઓછો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે જે જણાવ્યું છે તે મુજબ દક્ષિણ પૂર્વ તરફથી ગરમ પવનો છે એ પવન ફૂંકાઈ રહ્યા છે, જેના લઈને ભેજના લીધે તાપમાનમાં વધારો છે એ જોવા મળી રહ્યો છે। ફરી ઉત્તર પશ્ચિમ પવનો ફૂંકાશે, જેના લઈને તાપમાનમાં ઘટાડો થવાની આશંકા રહેલી છે। રાજ્યની અંદર આગામી દિવસોની અંદર ઠંડીનો ચમકારો પણ જોવા મળી શકે છે। ઘણા ભાગોની અંદર તીવ્ર ઠંડીનું મોજું ફરી વળે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। અત્યારે હાલ મિત્રો જે સિસ્ટમ છે એ બંગાળની ખાડીની સિસ્ટમ આ રીતે આગળ વધતી જોવા મળી રહી છે, જેના લઈને ગુજરાત પર ખાસ એવો મોટો ખતરો જોવા મળી રહ્યો નથી। અમુક ભાગોની અંદર વાદળો આવે તેવી શક્યતાઓ છે, પરંતુ આ સિસ્ટમની ભારે અસર જોવા મળવાની નથી। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તેના ઉપર એક નજર કરીશું, જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતના હવામાન અંગે મોટી આગાહીઓ વ્યક્ત કરી છે। ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ અને માવઠાને લઈને આગાહીઓ વ્યક્ત કરી છે, જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે ખાસ કરીને 6 થી લઈને 10 ડિસેમ્બર વચ્ચે મિત્રો વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળવાનો છે અને 18 ડિસેમ્બરની આસપાસ કેટલાક વિસ્તારોની અંદર માવઠું છે એ મિત્રો જોવા મળી શકે છે। તો 20 ડિસેમ્બરે ઉત્તર ભારતની અંદર ભારે હિમવર્ષા થતી જોવા મળવાની છે, જેના લઈને ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો મિત્રો જોવા મળવાનો છે। ઘણા ભાગોની અંદર ઠંડી વધતી જોવા મળી શકે છે અને અમુક ભાગોની અંદર ઠંડીની લહેર પણ જોવા મળવાની છે। અત્યારે હાલ મિત્રો ગુજરાતના ઘણા ભાગોની અંદર ધૂંધળું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને અમુક ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। 4 તારીખની અપડેટ ઉપર એક નજર કરીએ તો જે સિસ્ટમ છે એ ધીમે ધીમે વિખરાઈ જતી જોવા મળવાની છે
અને અમુક ભાગોની અંદર જે તેની આસપાસના વિસ્તારો છે તેમાં મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. અને અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતનું વાતાવરણ છે એ ચોખ્ખું જોવા મળવાનું છે. કોઈ પણ જાતના વરસાદની શક્યતાઓ અત્યારે હાલ મિત્રો દેખાઈ રહી નથી, જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે. તો અત્યારના હાલ મિત્રો સેટેલાઇટ ઇમેજ ઉપર પણ એક નજર કરીએ કે સેટેલાઇટ ઇમેજ શું દર્શાવી રહ્યું છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના કોઈ પણ ભાગોની અંદર અત્યારે હાલ મિત્રો વરસાદની ખાસ કરીને હવે ભારે શક્યતાઓ દેખાઈ રહી નથી. અમુક વિસ્તારોની અંદર છાંટા પડે તેવી શક્યતાઓ છે. ગઈકાલે પણ બનાસકાંઠા લાગુના વિસ્તારોની અંદર વરસાદનું માવઠું મિત્રો જોવા મળ્યું છે. દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર સામાન્ય હળવા પ્રકારનું વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે. અને વાત કરીએ દીતાવાહ વાવાઝોડાની, તો તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું આ ભાગોની અંદર અત્યારે હાલ સક્રિય અવસ્થામાં જોવા મળી રહ્યું છે, જે ધીમે ધીમે આગામી દિવસોની અંદર નિષ્ક્રિય થઈ જશે.